જય માતાજી, રામ રામ ને સીતારામ ડાયરા ને જો અત્યારમાં આપણે તબેલામાં આવી ગયા છીએ, કેમ કે આજે ઊભું થવામાં થોડુંક મોડું થઈ ગયું, સવારે જાગવામાં એટલે થોડુંક મોડું થઈ ગયું છે. અને ભેંસું દોઈને અત્યારે નાસ્તો પાણી કરીને આપણે આવી ગયા તબેલામાં જો ભેંસુની એક નીણ કરી દીધી છે. ભેંસુને હવે બીજી નિરણ કરીને પાણી પાવાનું શરૂ કરવાનું છે. આજમાં વાસિંદું નથી થયું કેમ કે મોડું થઈ ગયું, એમાં એમનામ પડ્યું છે મિત્રો. અત્યારમાં તબેલામાં આવી ગયા છીએ, ભેંસુને નીર પાવાનું શરૂ કરવું છે, એટલા માટે હવે પાવાનું શરૂ કરી દેવી. પાઈને પછી ફેરવવાની છે. ભેંસું બહાર છે અને બધું ને જુઓ, આ બધી 12 ભેંસો છે, એને અંદર લેવાની. આ લીમડે છે ને ત્યાં રાખવાની છે, ઓલ પાછી ત્યાં રાખવાની, પણ આ જે બહાર દેખાય એટલી અંદર લેવાની છે. દૂધ ભરવા જાય છે. લાવ લાય તો જુઓ મિત્રો, આપણે જ આવી છે એવી દૂધ ભરવા. આવે ખાંડ લઈ લાવવાનું છે મારે ગુણ 2. જુઓ મિત્રો, આપણે દૂધ ભરવા માટે નીકળી જાય. જુઓ, દૂધ ભરવા માટે આપણે નીકળી ગયા છીએ ઘરેથી. નજારો દેખો અત્યારમાં સુરત દાદાનો. જુઓ ભેંસ દોઈ રહ્યા છે. અચ્છા ભાઈ, કેટલું દૂધ કરે આ ભેંસ? આ ભેંસ કરે 100 લીટર દૂધ. 100 લીટર દૂધ? હા. સવારે 100 લીટર. કેટલામું વેતર છે? અને વેતર છે 3જું. આમ પાટલો બેસીને દોઈએ કે મારે કે બારે નહીં? નહીં. સારી ભેંસ કહેવાય. ગમે આમ બેસી જવાનું, ગમે તારે પરોઠી વાળી નીચે. આનો કેટલો ફેટ આવે તમારી ડેરીમાં? ફેટ આવે આના 100. સારું સારું. કેટલી ભેંસું રાખો તમે કુલ ટોટલ? મોટી ભેંસું 23 છે. તો આ રાજુભાઈની નીણ છે, સામે રિક્ષા છે, એમાં દૂધના કેન છે, માલ ભરેલો છે રિક્ષામાં. આ સીધું ખાતર જવા દેશે ટ્રોલીમાં. મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ આપજો. મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ આપજો. મારો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ આપજો.